Oh
આહા એ નામનું નાટક ભજવવાનું છે. નાટકની અંદર બધી બહેનોને એક એક પાત્ર લેવાનું છે. એમ હા તો હાલો સર્વે બહેનોમાં અમારા સર્વેથી મોટા બહેનો હાલો પાત્ર આપવા માંડો. પાત્ર પછી આપો તો કાંઈ ખાવાનું લાવ્યો નથી. હે એમ થોડું હાલે હવે બધાય મગાવ્યું તું. એ ખાઈ તો આવ્યું ને બોલા જિંદગી એ ચાર પાંચ વાગે પી જઈ છે કેશો ખરું જ ના કાંઈ ખાવાનું નથી આવ્યો. મેં મગાવ્યું છે લાવ્યા કે નહીં? શું મગાવ્યું તો મેં જલેબી મગાવી હતી. હા જલેબી આવી જશે. એમ અવાર આવાર મારી જશે. એ બગા ઓ લાવ્યા મારી હાટુ ઓ હે ઓ એ સોનવાના લાડુ મગાવ્યા હતા લાવ્યા લાડુ હા એ કીધું વિપુલભાઈ કીધું બનાવે છે. બનાવે વાહ ભાઈ વાહ એ ભગત મેં મગાવ્યા હા હો આજે બધું આજે બોલ 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 આ ટોટી હું ઈસ્ટી બોલ લે સુરત ની સુપર ભાઈ મગાવી તો કે ફેણે કરવા દે થઈ ગઈ. હા એ બગા ભાઈ મારા હાટુ ચંદન હાર જંગલમાં જવું પડશે. હું જંગલ ભોગ એલા કોની હાર હોનાનો હા હા તપેલી ડાલ હાર ચડાવી ડોલમાં એ મારે જોવું છે મારે જોવું છે હું કઈ છે રે ઘટ નહીં ખોલું રે જોવું છે
હાલો ભાઈ, દરરોજના નીતિ નિયમ પ્રમાણે શાક, ખાંડ અને દૂધ અને હાલો આવી ગયું ઉપર ખાજા હાલો કોણ કોણ આવ્યા હતા મત મેળો જાદુ શું કહીએ મત વિચારો સગન જાદુ શું કહીએ મત વિચારો સગન જાદુ શું કહીએ મત વિચારો અતિ સુંદર નૃત્ય વાહ તારા નૃત્ય શું વાત થાય વાહ ધીમે ધીમે હોતો બની દીવાઈ તોનો આવી પરિણામ હો વાત વિચારો ઓ સારી જાયું એ સારી જાયું કઈ વાત વિચારો સગન જાદુ શું કહીએ મત વિચારો જાદુ શું કહીએ વાત વિચારો વાત વિચારો વાહ આજના આનંદની અંદર આજ તે તો હદ કરી નાખી છે હેપી માય ધ્યાન હદ કરી નાખી છે નહીં મહારાજ આપણી મીઠી નરેશી ત્યાં સુધી નહીં કલાવતી તારું નૃત્ય ખરેખર ગજબ ભર્યું છે કારણ કે તારા નૃત્ય સિવાય બાળુલખ માળવાના રાજાને ચેન ન પડે તે કઈ ઓછી કરામત કહેવાય મહાદેવી મારી દુષ્ય નર્તિકાને ઊંચે દરજે ન ચડાવો કલાવતી તને કોઈ ઊંચે દરજે ચડાવવાની વાત નથી તું તો એક ખરેખર કલાની મૂર્તિ છે મારા તરફથી 1001 ના મરમર છે જુગ જુગ જો મહારાજ મારા તરફથી તને એક સુંદર મજાની મોતીની માળા રાજમહેલમાંથી મળી જુગ જુગ જો મહારાજ તથા મહારાણી ઇનામ અને આશીર્વાદ પૂરા થયા છતાં આ રાજપુરુષો સામે જોવાની હજી હાલો અરે હો વાત વિચારો ઓ સાજન લાજુ સુકઈ વાત વિચારો વાહ અતિ સુંદર
सुखी के दुखी को मैं मम प्रजा सुखी के दुखी को मैं મારવાની ગાદી અશોક આ નવરત્ન આજ જોઈને હું આનંદ અનુભવી રહ્યો છું પણ સામેથી કવિરાજ આ તરફ આવતા હોય એવું જણાય રહ્યું છે આવો કવિરાજ પધારો महाराज विक्रमादित्य जय हो महाराज विक्रमादित्य जय हो જય હો કવિરાજ પ્રણામ કવિરાજ બોલો આજે મારા મોટા ભાઈ જ્યારે રાજસભાની અંદર આવે ને ત્યારે ત્યારે તમારે એને બે કાક શબ્દ કહેવાના છે જેથી કરીને કે રાજસભાની અંદર કાયમને માટે આવે હવે મહારાજ જો પ્રજાનું ભલું થતું હોય પ્રજાનું કલ્યાણ થતું હોય તો મારા માન કે અપમાનની પરવા કર્યા વગર મહારાજ ભરતરીને બે શબ્દો એવા કહું કે કાયમના માટે રાજસભામાં હાજરી આપે પ્રજાજનો સાવધાન સામેથી મહારાજ ભરતરીની સવારી આ તરફ આવી રહી છે કલાવતી આગળ નૃત્ય કરી રહી છે પ્રજાજનો સાવધાન મહારાજ ભરતરીની સવારી આ તરફ આવી રહી છે ખબર નથી પડતી કે મારા દિવસો ક્યાં જાય છે અહીં તો સત સ્થળે તું રહી તે જ પ્રેમ સાગરમાં મારી જિંદગી ડૂબી રહી પરંતુ મોટા ભાઈ આ પ્રજાજન આપને એક વિનંતી કરવા માંગે છે પ્રજાજનોની વિનંતી છે કહે બંધુ વિક્રમ મારે પ્રત્યે પ્રજા શું ઈચ્છે છે અરે મોટા ભાઈ ભરતોહરી આપના હાથે સ્થપાયેલ જે શારદા મંદિર છે એ શારદા મંદિરનો વિદ્યા અભ્યાસ તેમનો પતનનો પગથિયે ચડી ગયું છે મહારાજ તો એના માટે રામ એના માટે જે રામ શાસ્ત્રી છે તેનું કલ્યાણ થાય વાહ તું છે રાજ કવિ છે પ્રધાન મંડળ છે ચાહે તે કરી શકો મહારાજ હા છતાં આપણી હાજરીની ત્યાં જરૂર છે હાજરી કવિરાજ નથી કોઈ રાજની ઈચ્છા નથી કોઈ ચીજની તરફથી જો જાય ઉસ્તાદાન પર ધ્યાન રાખે નથી કોઈ રાજની ઈચ્છા નથી કોઈ ચીજની તરફથી જો જાય કદાપી આઘાત છૂટે ઉદાસીથી ભરા જીવનની પ્રવાહ નથી રાજી રહે એક મારી થઈ ગયા વાહ મહારાજ વાહ અભ્યાસ તો બહુ સારો કર્યો ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે એ તો છવ ધાર્યું હતું કે રાજા અમારો સર્વગુણ ભંડાર છે એ પણ છવ એ ધારણા ઊંધી વળી કહે? તો નહીં તો પથ્થર મળ્યો સ્વતંત્ર ગણાતો રાજવી બસ આજ પરાધીન થઈ ગયો કવિરાજ પહેલા હતી જે રાજનીતિ એ આજમાં આ પ્રજાને શું દુઃખ છે અરે મહારાજ તો આ પ્રજામાં સુખ પણ શું છે જ્યાં રામ રાજ્ય ચાલી રહ્યા હતા ત્યાં અત્યારે આ હમાઓના રાજ મારા રાજ મારા રાજમાં હર બજારે સન્નારીઓનો શેળ લૂંટાઈ રહ્યા છે વિરાજ વિચાર તો કરો મહારાજ વિરાજતી માં શારદા જે રાજ્યમાં ગર્વ હતી કવિરાજ એનો તો હજી મને ગૌરવ છે અરે એ ગર્વ એ દિવસ છે આજ કવિરાજ એમ કરતા સર્વને રોકો કે ભરત એનો એજ છે તો બાકી શું આપ પોપટની પગ પિંજરામાં પુરાઈ રહેશો કવિરાજ એટલું સમજી લો કે હું કેસરી છું કેસરી અરે કેસરી હા કેસરીને તો સદાને માટે સ્વતંત્રતા શોભે અને આમ્રને ફળ આવતા નમ્રતા શોભે છતાં જો રાજા બને જો અંત સમજી લેજો મહારાજ જે રાજા બને અંત એ તો પડતી તણા એંધાણ છે સમજાય તો સમજો મહારાજ નારી નરકની ખાણ છે કવિરાજ
મારી સામે અને મારી પિંગલાનું અપમાન અને હવે પછી આવા યુદ્ધતાના શબ્દો કરશો ને, પિંગલાનું અપમાન કરશો તો પછી મારી તલવારનો હા સ્વામિનાથ, એ આપની સત્ય કહેનારા છે અને સત્ય કહેનારા પર તલવારનો પુરસ્કાર કદાપી ન હોય. નાહક કરુષો ક્રોધ એ સત્ય કહેનારા રંગ પર જે જીવન લૂંટાવી રહ્યા છે સમ શબ્દના આધાર પર નિડર થઈ સમજો તો આ બોલનું સાર છે. આ શબ્દ નથી, આના તો પલકી ચડે. પિંગલા, તારું એમ કહેવાનું થાય છે કે રાત દિવસ હું સભામાં પડ્યો રહો, એમ જ ને? કારણ કે આ દેશના તમે રાજા છો અને આ પ્રજા તો પુત્ર સમાન કહેવાય. પાળો પ્રજાને પ્રેમથી એ રાજવીનો ધર્મ છે. ન્યાય નીતિને સત્ય રાખવું એ રાજવીનું કર્મ છે. આ બેહો, બેસો દોરી, બેસો બેસો. વાહ વાહ મહાદેવી વાહ, અમારા હૃદયનો પોકાર આપ બરાબર સમજ્યા. મહારાજ, તમે કાંઈ સમજ્યા? કાંઈ સાંભળ્યું, સમજ્યા અમારા મહાદેવીના શબ્દો? સાંભળ્યો અને સમજો. સહેજ આંગળીનો આધાર મળતા તમે આખો પોચો પકડી લીધો કવિરાજ. હમણાં તમે કીધું કે નારી નરકની ખાણ છે. હા હા, હાલો, નારી નરકની ખાણ છે, એ તો શું તમે સત્ય કીધું છે? મારી ધારણા પ્રમાણે મેં સત્ય કીધું છે મહારાજ. તો કવિરાજ, હું તમને બે પ્રશ્ન પૂછું, કહો એનો તમે મને પ્રતિ ઉત્તર આપો. કહો મહારાજ. કે ભગવાન શ્રી રામ હા સીતાજીને અંતઃપ્રહ ચાહતા હતા. હા, સીતાજી પણ એક નારી નારી હતા. હતા. ભગવાન શ્રી ભોળાનાથ કૈલાસપતિ ત્રિપુરારી પાર્વતીજી પાછળ કેટલા ભોળા અધીરા બનતા, એને પણ નારી હતા. નારી. ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા લક્ષ્મીજી પાછળ કેટલા ભેલા અને અધીરા બનતા, એને પણ નારી હતા. દેવોને પણ નારી હતા. તો ઉપદેશક, આનો શું જવાબ છે? પિંગલા, આને બાંધી લીધા, આનો જવાબ ન મળે. અરે મહારાજ, આપ જ્યારે દેવોના દાખલા આપો છો ત્યારે હું કહું એ સાંભળો મહારાજ. મહારાજ સાંભળી લો હા, કે ભગવાન રામચંદ્ર વનવાસ દરમિયાન માતા કહી કે બે વરદાન માંગ્યા અને 14 વર્ષ માટે વનમાં ગયા. રામ, લક્ષ્મણ ને સીતાજી હા. 13મા વર્ષે લંકાપતિ રાવણ આવીને સીતાજીનું હરણ કરી ગયો. એ સીતાજીને પાછા મેળવવા માટે ઘોર સંગ્રામ કરવો પડ્યો. છેવટે લંકાપતિ રાવણને મારીને બ્રહ્મ હત્યા લેવી પડી. આ કોના માટે? એના માટે કવિ એક નારીના માટે. અવળું સમજાવે છે. ભગવાન ભોળાનાથ, કૈલાસપતિ ભોળાનાથ, નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ ચિદાકાશ મહાકાશ વાસમ ભજેમ ચિદાનંદ રૂપમ શિવમ શિવ. આવા ભગવાન ભોળાનાથ માતા પાર્વતીના બોલ પાછળ ઘેલાને અધીરા ફરતા હતા. માતા પાર્વતીએ ભીલડીનું રૂપ લીધું. માતા પાર્વતીએ ભીલડીનું રૂપ લીધું અને ભગવાન ભોળાનાથ પણ એના બોલ પાછળ ઘેલાને અધીરા ફરતા હતા. તો ભગવાન ભોળાનાથને
સુખની ઈચ્છા કરે છે. કરવા માટે હા. દેવો અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું. એમાંથી 14 રત્નો નીકળ્યા. નીકળ્યા. ઐરાવત, હાથી, પારિજાત, આમાં ઘણા બધા નીકળ્યા. હા. ઝેર નીકળ્યું, ભગવાન ભોળાનાથને આપી દીધું. છેવટે લક્ષ્મીજી નીકળ્યા, પોતે ભગવાન વિષ્ણુએ રાખ્યા. પરંતુ આ બધું જહેમત ઉઠાવવા પાછળ કેટલી બધી જહેમત લેવી પડી. હા. આ બધું કોના માટે? તેના માટે એક નારીના માટે મહારાજ. બસ કરો કવિરાજ, બસ કરો. હું તમારાથી હાર્યો, બસ. અને પુત્રથી પિતા હારે ઈ કેમ બને મહારાજ? કાંઈ સાંભળવું નથી. આપના સ્થાન પર વ્યા જાઓ. મારે કાંઈ સાંભળવું નથી. તમારે મારે તો જોઈ હવે કલાવતીનું નૃત્ય અને બીજું પિંગલાનું હૃદય. હા, થવા દે, તારું નૃત્ય થવા દે. એ તું થવા દે હવે. એ નિધના નામ સરકારીને ચાલા જા પત્રિક પાવન સિતારા ઈશ્વર લલ્લા કરુણા રામ રામ રોજા રામ રામ ગુરુદેવના ચરણોમાં આ ગોરખના દંડવત પ્રણામ. આદેશ કરા. ગુરુદેવ, આ દુનિયાના તમામ મનુષ્યો જાણે છે કે સંસાર જૂઠો છે, સંસાર આવ વ્યર્થ છે, છતાં પોતાનું જીવન કાદવ કીચડ રૂપી સંસારમાં શા માટે બરબાદ કરતા હશે? અરે ગોરખ, એનું નામ જ માયા. જ્યારે માનવ અધરમાં બાળક જન્મ કરી, જ્યારે બાળકનો જન્મ પૃથ્વી પર થાય, આવતા વેત સંસારની મોહજાળમાં ફસાઈ જાય અને ઈશ્વરને ભૂલી જાય. ગોરખ, એનું નામ માયા. હા ગુરુદેવ, આપની સમક્ષ પરપંચ દાખલો કયો? કે વાણરસ મારવાનો મહારાજા ભરતુરી પાપી પિંગળાના પ્યારમાં કેવો ફસાયો. બસ કર ગોરખ, બસ કર. એ કોઈ પાપી પિંગળા નથી, ત્યારે એ તો મહાન સતી છે. ભરતશ્રી આપણા ખાતાનો આત્મા છે. તો ગુરુદેવ હા, આપણા આશ્રમમાં નહીં આવે? આવશે જરૂર. ભરતશ્રી આપણા આશ્રમમાં આવશે, પણ ક્યારે? ત્યારે એનું હજી બીજ રોપવાનું છે, પછી વૃક્ષ થાય, પછી એના માટે ફળ આવે અને ફળ પાકે એટલો સમય ભરતશ્રીને આપણા આશ્રમમાં આવતા વાર લાગશે. અને એનું નિમિત્ત ગોરખ તારે જ બનવાનું. ગુરુદેવ, તો આપ મને યાજ્ઞા કરો કે ભરતશ્રીને સંસાર છોડાવી આપના આશ્રમમાં હાજર કરું. ભલે આ જોઈ. અને આ શક્તિઓ, જ્યાં મારી આજ્ઞા છે, ભરતશ્રીને સંસાર છોડ્યા સિવાય મારા આશ્રમમાં પગ ન દેવો. તમારા આશીષ અને આશીર્વાદ મારી હારે છે. તો ભરતશ્રીને સંસાર જરૂર છોડાવીશ. જરૂર. वो जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. ओ जाने वाले रघुवीर को प्रणाम हमारा. परिणाम
ભૂલા ને સહારા ક્યાં મિલે માર્ગ ભૂલા ને સહારા યોગી કોઈ પર ભવનો મિત્ર મારો હોવો જોઈએ મારો રાગ મારો પાઠ સર્વસ્વ છોડી મને આ શું થાય છે મારે અંગે અંગની અંદર કુદરત પિંગલા એ કુદરત તારામાં હોશે બીજી કુદરત કરવાની છે શું જો આપ આવું વર્તન કરશો તો મારે આત્મહત્યા કરવી પડશે હા હા આત્મહત્યા કરવી કરવાનું પડે કારણ એક હા આ માળવાના વાસીઓ બધા એમ કહે છે મહાદેવી પિંગલાએ મહારાજને મોહપાશમાં બાંધી રાખ્યા છે બરાબર છે બાણું લક્ષ માળવાનો મહારાજ રાજા ભરતથી અને આ પ્રજાજનો તને મેણા મારે છે કે મહાદેવી પિંગલાએ મહારાજને બંધીવાન રાખ્યા છે એટલા જ માટે તો તારા સંતોષને ખાતર હું જાઉં છું રાજસભામાં અલોક નિરંજન શું આ યોગી પુરુષનો અવાજ અને ઈ પણ મારા દ્વાર સુધી પિંગલા સ્વામી એને કોઈ રોકનાર નથી રોકનાર તો ઘણા છે હા. પણ આજે મારી આજ્ઞા છે કે રાજના સદાન માટે રાજના દ્વાર ખુલ્લા રાખવા તમે આજ્ઞા આપી છે. અમારી આજ્ઞા છે એટલે તમે જ કીધું છે કે રાજના દ્વાર ખુલ્લા હોવા જોઈએ તો પિંગલા એને યોગ ભિક્ષા આપી રવાના કરો જેવી આજ્ઞા આ શું જોઈ રહ્યો છે આશ્ચર્યની વાત છે આ યોગીને જોતા મને મારો હૃદય એના ઉપર કેમ ખેંચાય છે મારો આત્મા એમ કરે છે મારો આત્મા એમ કહે છે કે મારો રાજ પાપ સર્વસ્વ પિંગલાનો પણ ત્યાગ કરી અને આ યોગી સાથે ભગવાન લુગડા પહેરીને યોગી સાથે ચાલ્યો જાઓ નહીં નહીં ભરતજી યોગી બનવાના વિચાર સપને હોવાનો જોઈએ એ તો યોગી છે અને હું તો એક રાજા છું રાજા આવા વિચાર ન હોવો જોઈએ પિંગલા પિંગલા આપ એને યોગ્ય ભિક્ષા આપી રવાના કરો હું જાઉં છું રાજસભામાં કોઈ દિવસ નહીં અને એટલું સમજી લો હું આ દેશનો રાજા છું રાજા રાજા હા શા કામનો રાજા જે પ્રજાની સામુ જોતો નથી પ્રજાના આંસુ સ્નેહથી લૂછતો નથી હા શા કામનો રાજા અરે મહારાજ હવે તો એમ કરો અરે કવિરાજ કલ્યાણ ચાહું છું અરે કલ્યાણ ચાહતો જે પ્રજાનું એ સુખ હવે ચાલ્યું ગયું કલ્યાણ ચાહતો પ્રજાનું એ સુખ ચાલ્યું ગયું એ ભરતરી ફંટી ગયો ખાલી પૂતળું બેસી કવિરાજ સર્પ ચાલ્યો ગયો ને ખાલી હવે તો લીસોટો રહી ગયા હું આ દેશનો રાજા છું રાજા શા કામનો રાજવી કીધું ને મહારાજ પ્રજાના આંસુ સ્નેહથી લૂછતો નથી પ્રજાની સામે પણ જોતો નથી માટે હવે તમે એમ કરો જો આ સિંહાસન વેચી સ્ત્રીના શણગાર મંગાવો અરે સોંપી બીજાને રાજ હવે રાણી વાત છુપાવો મહારાજ રાણી વાત નિભાવવાનું મને કહે છે કોણ છે આદરો ચાલ કવિરાજને મુશ્કેટાટ બાંધો બાંધી દો બસ એટલું જ નહીં હાથમાં બેડી પગમાં બેડી નાખો અને જે એના ઘરબાર છે એ ગરીબોને કોઈ દાન આપી દો અને એને જીવતો સળગાવી દો નહીં નહીં મહારાજ એની જીવતાને સળગાવશો પિંગલા તારું શું કહેવાનું થાય છે એની જીવતાને સળગાવશો હા એના ગરબા લૂંટી એ સર્વને વેચી દો અને હું તમને જીવતદાન આપું છું
જુગ જુગ જીવો મહારાજ. પિંગલા તમે ગભરાઈ ગયા છો. તમારા એમ કહેવાનું થાય છે કે બ્રાહ્મણ છે એને જીવતાન મળવું જોઈએ. જાઓ ઘરે ઘરે એને લઈ જાઓ. પિંગલાના સંતોષને ખાતર એને જીવતાન મળે છે. પણ જ્યાં સુધી આ માળવાની હદ સાંભળે ને ત્યાં સુધી રહેવાનો નહીં. જાઓ લઈ જાઓ. જુગ જુગ જીવો મહાદેવી. અમારો પોકાર તમે બરોબર સમજ્યા માર. અને હું ધક્કા માર્યા મારા. ક્યાં મારા માટે છોકરો આજે બેસો કવિરાજ. હમણાં અહીં લ્યો અહીં. બસ સરખું સમજાય. ક્રોધ. હેલો. આ ક્રોધ કરવો એ મહાન પાપ છે. પિંગલા સમજો છું કે જે ક્રોધ કરો ને મહાન પાપ છે. પણ બે બદામનો ગુલામ આવો મારી સામે હલકટ શબ્દ બોલે એ હું કોઈ પણ નિભાવી ન શકું. ચિતો ગમે તેટલી ગાય માલકની હોય ચિતો પણ હું આપના માટે ચિત્તોડગઢ ભરી લાવું એટલે તું પણ મારી મસ્કરી કરે છે. મશ્કરી નથી કરતી. હા, એમ. તમારા ઉશ્કેરેલા મગજને શાંતિ અર્પું છું. અને કવિરાજ તો બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ એટલે ગાય. સમજો છું કે બ્રાહ્મણ એટલે ગાય કહેવાય. પણ ગાય જ્યારે આમ સિંગડા દસી અને મારવા દે આપણા જીવનો બચાવ ન કરવા એમ જ ને. સ્વામિનાથ ગમે તેટલી ગાય માલકની હોય પણ વચના લાયક ન ગણાય. વારો હવેથી એમ કરશું. કલાવતી ક્યાં છે? એ તો રાજભરમાં. રાજસભાની પાછી વાત આવી. હા મારી ત્યાં રાજવાઈ હા ત્યાં તપની રાહ જોવાય છે. પિંગલા એક દિવસને સમયે રાજસભામાં ન જાવ તો ન હાલે. નો હાલે કારણ કે પ્રજાનું મન ભાંગી જાય. હા બધાનો દિલ ભાંગી જાય. ભાંગી જાય. અરે ભાંગી જાય તો ભલે ભાંગી જાય પણ રાજસભામાં જવાતું નથી. સ્વામી જો આપ આવું વર્તન કરશો જૈન કથા આમ મારી સામે જૈન કથા રહ્યો. તમારી સામે જોઈને બેઠો અને હા સાંભળો તારું રૂપ નિહાળા કરીશ. સ્વામિનાથ કુદરતનો કેવો ન્યાય છે કે જે વસ્તુ વધારે વાલી હોય સમય જતા ઝેર સમાન બને છે. એટલે મારી મજા તમારી બધા થોડા મહી ઘણું જાજુ હકારું થાય છે. માનો 50 એ ફેના જીરવનારા યા મિલે. માર્ગ ભૂલા ને સહારા ક્યાં મિલે. માર્ગ ભૂલા ને સહારા ક્યાં મિલે. વાહ પિંગલા નિહાળતા તુજ મુખ પર ચિત્તળ ચંદ્ર ઝાંખો થાય છે. ભમર ભૂલી ગુલાબને તુજ ગાલો પર ભરમાય છે શરમાય છે. કુદરત બિચારી કે પ્રફુલ્લા વદને તું હસી. બીજી કુદરત ક્યાં રહી એ કુદરત તારામાં વસી. મશ્કરી મીઠી પતિ નાહક ન બનાવો અમને. માયા કરુણા કરીને મશ્કરી મીઠી નાહક ન બનાવો પતિ અમને. અમારો ધર્મ છે પતિ સેવા. સુનિતિદાર નારી છું તમે દેવ છો મારા અને પૂજારણો તમારો. પિંગલા નહીં ચાલે તમારો બળ. ભણ્યો સૌ રતિ શાસ્ત્ર ને પિંગલ મારું જીવન ડૂબાયું છે ને એક સલોણી પ્રેમ સાગરમાં. પ્રેમ સાગરમાં આ ડૂબાયું પ્રેમ છું. સાગરમાં ડૂબ્યા રહીશું તો પછી રાજ કોણ સંભાળે? અરે જન્મમાં ગયું રાજ મારું સિંહાસન મારું સર્વસ્ત્ર એટલે પિંગલા. તો આ પછી આજથી રાજ પછી રાજની સંભાળ મારે આ રાખવી એમને. હા તું ચાલાક છે હો પિંગલા. આવ બેસો બેસો બેસો. હા મહારાજને નમન. હા
નિરંજન જો ધરતી હીરા મોતી માણેક કાયમમાં હાથમાં ફોટો હું તો આવ્યો છું માતા નેમથી ભિક્ષામાં વચન આપો માં પ્રેમથી. ઓ, માગી માગી અને એક વચન લો યોગી રાજા. અરે યોગીને વચન આપતા આજ મારું જમણું અંગ મને સુગંધ રાખી રહ્યું છે અને આત્મા મને એમ કહે છે વચન ન દેતી ભામીની તું સતીસો પ્રજાની ઈચ્છા સામીની. જમણું અંગ છે પતિનું દુર્દશા સમજાવતું, થોપી અટકી અને મન વિચાર લાવતું. મૈયા એમ અચકાય છે વચન દેતા. યોગીરાજ આપ તો એક સમર્થ મહાત્મા, હું એક નિર્બળ નારી આપની મોહદાળમાં શી રીતે બંધાવું? અરે તો આશા ધરીને આવેલો યોગી એક આ જોડીમાં નિરાશા લઈ અને પાછો જશે. નહીં નહીં, ભિક્ષા જોઈએ તો તૈયાર જ છે. અરે આ ન જોઈ ભિક્ષા મારે ન જોઈએ, મારે તો વચન જોઈએ. એ, હું આપને કેવી રીતે વચન આપું? મારા પતિદેવ વચનનો ઇનકાર કરી આપ સમર્થ મહાત્મા થઈ તો હું આપને વચન કેમ આપું? કારણ કે મારા પતિદેવ વચનનો ઇનકાર કરે તો મારે સતી શ્રીને મૃત્યુ પસંદ કરશે. આટલામાં તમે ન સમજો તો તમારી સાધના અને સમાધિમાં કાંઈક ખામી છે. તું સિદ્ધ સાચો પણ તારા હૃદયમાં તારો ભાવ છે. પતિ પત્ની મળી વચન આપે તે સત્ય પ્રમાણવું, પાકું બધું રહસ્ય પ્રપંચ કેવું જાણવું. તું સો સિદ્ધ સાચો પણ તારો હૃદયમાં જુદો ભાવ છે. સમજાય છે વચન નથી આ તો પ્રપંચ કેરા દાવ છે. અરે આ સતી નારી પાસે મારી જીવાન વાસા કેમ બંધ પડતી જાય છે? મારા ચરણો કેમ પાછા? બોલ મૂર્ખ યોગી, તું કેમ ઊભો છો? અરે ભિક્ષા દેનારને ભિક્ષાનો અધિકાર હોતો નથી. તો ભિક્ષા લેવા આવનારને ભિક્ષાનો અધિકાર છે, વચનનો કદાપી નહીં. તો હવે શબ્દ પડતા નાટ હૃદય તારું પથ્થરનું છે. અરે ભિક્ષામાં આપ તારો પતિ રાજા. શું કહ્યું? મને લાગે છે તું કોઈ પાગલ છે. હા હા તારો પતિ રાજા બનશે. પાગલ નથી. અરે હું પાગલ નથી, એને લેવા આવ્યો છું. અરે લઈ જનારા હંમેશા મારા પ્રાણ લઈ શકો છો પણ મારું સૌભાગ્ય કદાપી અરે નહીં. તારું સૌભાગ્ય તારા હાથે જ દેવું પડશે. તેનું કારણ એનું કારણ એ કે તારું સ્વરૂપ પિંગલાના દેહમાં. સબોલ એક ઇન્દ્રિયનું જ્ઞાન પછી મેદાને પડીને લઈ જા. હા હા એમ જ છે. મોટો યોગી થઈને ભીખ માંગતા શરમાતો નથી. અરે આટલો બળ અને યોગ સર્વ સિદ્ધિ મારી પાસે. જૂઠા બનાવે જૂઠી સર્વ તારી યાદ છે. તું છે સતી, હું સૌ યોગી સતી. સેવ એમાં સેવ હવે કોઈને બાકી રહ્યું. હું પણ એ જ કહું છું, છોડી બધા ભગવાન પણ હોળનાના મેદાનમાં કર્તવ્ય કાયમ ધર્મ લે તું જાનમાં. હું સતી છું નારી પતિના ઉજ્જવળ સંગારથી. અરે તાકાત હોય તો લઈ જજે મુજ નાથ મારા હાથ. હા હા તારા નાથને લઈને જશ મારા ગુરુજીના સ્થાન પર રાખજે પેરો હવે તારા નાથના સ્થાન અરે પર. પહેલો રાખવાની કોઈ જરૂર નથી, સમય સમયનું કામ કરે છે. હું કહું છું, હું ઊભી છું ને એક બાજુ ટેક મારે છે. કદે બધા પરપંચ પણ તારા ધર્મને વિચારતો. આશીષ ગુરુદેવની સર્વયોગની તાકાત છે. તું મારો હું ધર્મ સમજાવતી, તું નારી ચાલ. ચાલ ચાલ યોગી, સમજાવતા સમજો નહીં, બધા અજ્ઞાનતાના મૂળ છે. હે શિવા ગુરુ ચરણ પણ અવતાર તારો ધૂળ છે. અરે હું માત્ર ભરતરીની ભિક્ષા માંગુ છું. હું એનો ઇનકાર કરું છું. તો હવે સાંભળે લે. આ જોડી અને આ સીપીઓ અહીંયા ધરીને જાવ. જ્યારે તારો પતિ રાજા ભથુરી અરે તારા પ્રેમને ઠોકરે મારે, તારા પ્રેમને ધિક્કાર ફિટકાર વરસાવે, ત્યારે આ જોઈને સીપ્યો અહીંથી મારા મચંદ્ર ગુરુના આશ્રમમાં આવેલો આવશે. અલગ નિરંજન તાજી આ જોઈ લઈ વગેરે. હા, સમજદાર દેખાય છે તો ભલે પડી, સમય જોતા જોયું. હે ભોળી તો ચાલી રંગા ઉતરે
જમાય જોતો છો અરે જમાય ગયો છે અકલનો ઓથમી મંગાવી કોથમરી કે રસકો લઈને આવે બાપુ હા એને તમે ક્યાં મૂકીને આવ્યા અરે આજે તો એને લાઠીએ મગન કાકાને અહીંયા નોકરીએ મૂકીને આવ્યો હવે જોઈ છે કેવી નોકરી નિભાવે ઈ મકાનની અંદર પ્રવેશ કરું ત્યારે ગજેરીના મારી જ ખોદણી કરતા હોય પહેલા પ્રણામ પધારેલા ભાઈઓને બીજા પ્રણામ પધારેલા બહેનોને ત્રીજા પ્રણામ હાહરા બારાને ચોથા હવે ચોથા પ્રણામ કર ઉપરવાળાને કે કાલી જેવાની દોરી ખેંચી દે એને તો દાદા કરી હોય ને હાહરા બારા એ શું કર્યું છે કાઢી કર્યું રોટે ભર્યો લાલા પાકી ગયા તો હે? તમને કહું હો આ તમને નોકરીએ મૂક્યા હતા તો તમે હા મને નોકરીએ મૂક્યો તો હા મગન શેઠ ને ન્યા મગન શેઠ અને ઓલી શેઠાવળી એ શેઠાણી કહેવાય હા ઈ ગયા ફિલ્મ જોવા હા તમને કીધું હારે હાલો નહીં હાલે નહીં મને કીધું હા આ ડોશીમાનું ધાન રાખવાનું છે ધાન એ ધ્યાન રાખવાનું કીધું હા ધ્યાન આ જાગીઓની હા હા ઈ હાહરા મારા રે રૂકા ઓય અને કે હવે સને સિટીની ગટરો સુધરી ગઈ ગામડામાં ગટર આવી ગઈ હવે આને કે સુધરી જાય હારા મારા નો કે સસરાજી હાહરા મારા નહીં કહેવાનું નહીં કહેવાનું. તો આજે હક પણ ફેરવી નાખો પાછી કેટલો મારો કહું હું કાંઈ બોલ્યો મેં કાંઈ કીધું દીકરા પૂજારો સસરાજી કહેવાનું સસરાજી સસરાજી બોલોજી ટીંગ ટીંગ. એ કેવું કર્યું? એ ઓલો પાકી કાઢું છું પણ તમને કહું પછી ક્યાં ફિલ્મ જોવા હા કયું ફિલ્મ હતું કયું હતું એકે મેકે મહારાજા એ હું એ તે જોયું કયું એકે મેકે મહારાજા એવું આવે હા એમાં હું આવે? જોયું નો હોય હવે એવું ફિલ્મ કે ભાઈઓ જોયું ફિલ્મ નથી જોયું ને ક્યાંથી જો તારે ભાઈ પૈસા હોય ક્યાં જોવા એ ક્યાં જોવા થયું તો ડોશી માં વેલ કરી હું મને કહે દીકરા દયારામ હા મારે શેરો ખાવો છે. લે પછી હું વાડામાં ગયો પછી પકડ્યું લાવ્યો હા પછી ચૂલા પર ચલાવ્યું હા હલાવીને ભંગ દેખાડો શેરો તૈયાર કર્યો હા. અને દાવા દીધો ડોશીમાં નાખ મારે એમ કે વાહે વચ્ચે વજો ને કમરે હા વચ્ચો ઘણો બહાર વચ્યો કેમ હા ખાઈ ગયા ડોશીમાં પછી મને કઈ દીકરા દિયારામ માથાના દુખાવે હેરાન કરી નાખ્યું છે આ કરતા કોક જાત કે દેધાર બસ ઈ જ કામ હતું મારે લે હા કેમ હું છું ડોશીમાં તમારા ભાઈ પ્રમાણે ઘરમાં આટલું મારું કાંઈક સાજર મળી જાય તો તમારું ઉકેલ નમું થઈ જાવ તો ઘરના દીકરાને સાંભળવાનું હોય ને હથિયાર ઘર પૂછતા આવે હા જોઈ તો તલવાર પડેલી ઉપાડી એક મૂકીને ડોશીમાને રામ લઈ ગયા આમ છે 5 આમ છે 5 મને આટલું ગડગડી ગયું અહીંયા બસ એ અમારા વ્યવહારમાં આટલી બધી તને ખોટ બેહારી હા ડોશીમાનો ખોટું કીધી નાખ્યો એ કચ્છનો કરો ના જેસલ જાડેલો એ દોશી મન તમે શું કર્યું હા ખોટ નાખ્યા. એ આને છે ને હવે ઘરના કામમાં ગોઠવી દો ના તો ઘરનો ઊંડલો બની જાય એ ઉંદીડો નહીં વધારે જાઓ તો આને બજારે મોકલો હાલો વધારે હા એ આ પાછા આવો કેમ બજારે જઈને શું કરે છે હા બજાર જઈને શું કરે તમે આટો મારી પાછો આવે અરે એમ નથી કરવાનું અહીંયા આવ્યો સોફટ કરતા હોય ગજેડી લાવ ક્યાં ના ગજેડી લાવ હું બોલ્યો કાંઈ મેં કીધું કાંઈ વાતમાં ગધેડીના શબ્દ ન લાવતા નકર એવું ન બોલતા હો મારા બાપને મારો મગજ કિડની પેલી જોવો છે નાનપણમાં ત્રણ ભમરા વગર પી ગયો તારા બાપને કહી દીધો ને હમણાં પાયો કે નથી આવી ના એમ નહીં બોલવાનું હા એવું નહીં બોલવાનું તો શોર્ટ કરો એ હામલો એ સીધા એ કામ કરો ઘરમાં છે ને મગ ને સોકા ફૂટી ગયા હા અને 2 10 સિક્કા છે શીખતા છે એમ? આ 1 10 ના મગ અને 1 10 રૂપિયાના ચોખા એ હા લાવ
હારા મારા મોગ લીલા લાવું કાળા કેમ મગ લીલા હોય અરે કહેવાય અને હળદ ખાઈ મળદ એક રૂપિયાનો શું 10 રૂપિયાનો ચોખા એ રતન હા તો એમ કઈ છોડા પર આંધણ મૂકી દે આ બાજુ ખીચડી લાવું છું. જાઓ જલ્દી આવજો પાછા રૂપિયાના ચોખા 10 રૂપિયાના મગ 10 રૂપિયાના ચોખા હમણાં લઈને આવશે મગ 10 રૂપિયાના ચોખા 10 રૂપિયાના મગ 10 રૂપિયાના ચોખા ભાઈ ભાઈ આ કોણ છે હે એ લાવે ને લાવો લાવો હાલો તમે લાવ્યા કેમ કેવો કર્યો એ ઓલી કોણ હતી એને પેલા બોલો જે હોય તે તમે લાવે કે નહીં ના ના એ હારા મારા હા આમાં તમારે છોકરો પકડી ગઈ છે કેમ તમે નવી લાખ જૂની નાખો મેં કાંઈ બોલ્યો મેં કાંઈ કીધું એવું બોલાય આ બે સિક્કા છે હા નવો છે જૂનો છે એટલે હું તો તમે નવી લાખ જૂની ના પણ હું કાંઈ બોલ્યો મેં કાંઈ આ કીધું બે સિક્કા હરખા કહેવાય 10 ના ખર્ચા કહેવાય ગમે એના ચોખા ને ગમે એના મગ જો બરોબર એને ખબર પડતી તમને ના હું ભણવા ગયો તો કેટલું ભણ્યા LLB માં પાડો પાસ બંધો બંધો કહેવાય હા મારે નામનો નિહાલમાં શીખેલો તો નહીં 12 હું ગોમાં ભણ્યો છું એવું છે હા. જાઓ હવે લઈ આવો દસ છોકરા 10 રૂપિયામાં 10 છોકરા 10 રૂપિયામાં પાછા છોકરા 10 રૂપિયામાં 10 રૂપિયા છોકરા એ બે પૂછો તમારો દીકરો હું એનો દીકરો નથી એ બે હું એનો દીકરો છું એ મારો દીકરો લાગે હું એનો વર છું હા મારો વર છે મારી દુકાને આવ્યો તો ઉભા ગ્રાહક સમીર દુકાને આવે કાંઈ ગ્રાહક કાંઈ મહાણી આમ ન જાય ગોનો ડબ્બો હતો ને ગોનો આવ્યો એ બેઠો બેઠો ભેલા ખાવા મને ભેલા એ આખો ગોળ ખાઈ ગયા ભેલી એ કોક કાકડી સાખ્યો હા. કોકનો મોટો ગંઢો સાખવાનો ટેવ હોય મારે મોટો ગંઢો તો ઉપાડી છે એમાં આ ભળી ગઈ હાલ યો ઉપડ બાવા તું હરવો હાલ જો થાકી ગયા હે મહારાજ કી જય હો કિરનારી બાપુ કિરનારી થાકી ગયા બાપુ કઈ ભોજન કરવું છે એટલે રતા
તારો ઘરવાળો આવો છે, તારો ઘરવાળો આવો છે, જેવો હોય એવો. એ તો મારા માટે શંકરની મૂર્તિ છે. કોઈ નહીં? લા બેન, અમે તમારા ઘરવાળાને જોયા હતા કાલ. ક્યાં ગયા હતા? આવડું તળાવ નહીં, હા, ત્યાં કાંઠે બેઠો બેઠો ડેડક્યા મારતો હતો. એ નાવા ગયા હતા, નાવા ગયા છે. બીજા ડેટકા મારવા. પૈસાની નથી પડી. આ કેમ ઘા કરી દીધા? પૈસાની લગન મશીન છોડી ના. હા, લલિતાના. હા, લલિતા. હા, અને લલિતા માછીનો વનખોણો સરવાનો છે. હે તારો લાડવો તને ભમતી ભાલા કે વાગ્યા રે મારા છે ને, આપણે અહીં મારા મારા. આહો કપાસી ભૂલું પડ્યો ભૂલું હા, ચાલ મારા જન્મદિવસ નિહાળવા અને બને તો કઈ નોકરી માટે. મારો જન્મદિવસ નિહાળવા બને તો થોડી ઘણી નોકરી. તો કઈ નોકરીમાં પારંગ છે? મહારાજ, અશ્વકળામાં હું પારંગત છું અને સાથે સાથે પશુ પક્ષીની ભાષા પણ જાણું છું. વાહ, તું તો પૂરો કલાવાનો હોવા છતાંય મારા રાજની અંદર ઊંચું તને સ્થાન મળશે. મહારાજ, આપ જેને ઊંચું સ્થાન આપો છો અને પાછળથી બેડીઓ પહેરાવો છો. તો આ કટાક્ષ પિંગલા તરફ બોલી રહ્યો છે? નહીં. નહીં મહારાજ, હા? આપના કવિરાજ શાંતિ નામનો બ્રાહ્મણ જ્યારે આપને સત્ય સમજાવવા ગયો ત્યારે એને આપણે જીવતો બાળી દેવાનો હુકમ કર્યો. આપણે એને બેડીઓ પહેરાવી. નહીં, તારા માટે એવું નહીં બને. કારણ કે એને તો પિંગલાના સંતોષને ખાતર એને જીવતદાન મળી ગયો છે. મારા રાતનો દિવસ ઘેર ઘેર મહિયાન ને ઉલ્લાસ, જ્યાં વાજિંત્રો કેરા નાચમાં જ સરસ્વતીનો અવાજ. આવો પિંગલા બેસ. કોણ આવે છે? દાસ. ભાઈ, હા બોલો. પરદેશી મુસાફિર બારી કાઢે ને તારા વગર મારું જીવન વ્યર્થ છે. સ્વામી, મારું પણ જેમ જીવન તમારે જેવું છે. જેમ આત્માની અંદર તડપતો જીવ હંમેશા તમારા હૃદયમાં, માટે આપ પ્રાસન કરો અને આપ અમર બનો. લગ્ને તુજ સાથે હાથ લાગી, લગ્ને તુજ સાથે લાગી પિયા મારી, લગ્ને તુજ સાથે લાગી. માતે તુજને રસ્તામાં ગુલશનની પાણીપુરી આવશે, ખાતા થઈ ગયો, ગળ્યું પાણી ખાઈ ગયો. અહીંથી કઈ વળવાનું એક તો કપાસી છે ને, ખાટું ખાવા હાવ સાંઠે જાઓ. હા વાંધો નહીં હાલો. હાલો. કપાસી લાગે બાપુના પગમાં. બાપુ એક કામ કરો તમે, હવે આમ જો અહીંથી પાછા વળી દો, અહીંયા કોઈ દે નહીં તમને. ભગત તો રસ્તો તો છે જવા આ રસ્તા પર જ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ